from today we are going toward the data driven application. So as the word data driven is means we must have some data to handle. So whatever the points of HTML, CSS, JavaScript and PHP we had discussed, it was the basic functionality, or you can say static view of each and every language, or you can say markup languages. But now we are going to create a database, and with this particular subject we are having a database MySQL. So what exactly the database is, how to create database, how to create tables, how many types of queries, general queries are there, how to fire queries against your database. Ultimately, the basic concept behind the design of database we should understand. If your database is wrong, then definitely your project is failed. The success of any giant project or even any small project is a well structured, perfect database. And even the failure of your project is your database. So first you need to understand, irrespective of the database. See, there are many types of database available. So MySQL, SQL Server, Oracle, many types of database are available. But the way of designing the table, the way of designing the columns, and way of thinking to create a database is the most important part of any well-equipped, or you can say a success web application or success application. So right now we are going to discuss the database design concepts. So suppose I want to create a database of address book. મારે બહુ સિમ્પલ database બનાવવો છે. database of address book તો કઈ રીતે વિચારો, ખાસ જોજો નેક્સ્ટ પ્રોજેક્ટ તમારા નેક્સ્ટ સેમેસ્ટરમાં બધાને જરૂરિયાત પડશે, બીકોઝ ડેટાબેઝના ટાઈપ જુદા જુદા હશે, કન્સેપ્ટ સેમ હશે. સો આઈ વોન્ટ ટુ ક્રિએટ અ ડેટાબેઝ કે જેની અંદર હું એડ્રેસ બુક બનાવી છે મારે, કે જેની અંદર એડ્રેસ બુક મીન્સ વોટ, પહેલા વિચારો કે એવો ડેટાબેઝ કે જેની અંદર હું મારા કોન્ટેક્ટ સેવ કરી શકું, હું મારા કોન્ટેક્ટ સેવ કરી શકું. સો મોસ્ટ વન ટેબલ, એવું ટેબલ જોઈએ કે જેની અંદર હું કોન્ટેક્ટ સેવ કરી શકીશ. સૌથી પહેલા તમારે કયું ટેબલ જોઈએ, સાવ રફ કાગળ ઉપર જ ડિઝાઇન કરવી પડે ડેટાબેઝની. આફ્ટર કમ્પ્લીટિંગ ધ ડેટાબેઝ ઓન પેપર યુ કેન સ્ટાર્ટ વિથ MySQL. તો ડેટાબેઝ છે તો તરત જ વિચાર આવશે ટેબલ્સ કયા કયા આવે. તો રાઈટ નાઉ આઈ ડોન્ટ નો હાઉ મેની ટેબલ્સ વિલ બી ધેર, બટ એક ટેબલ મને ખબર છે, કોન્ટેક્ટ ટેબલ આવે છે એટલી મને ખબર પડે છે. શું કરવા કોન્ટેક્ટ ટેબલની ખબર છે? બીકોઝ આઈ એમ ગોઈંગ ટુ સ્ટોર ધ કોન્ટેક્ટ્સ ઇનટુ માય ડેટાબેઝ. તો આપણે તરત જ જોઈએ કે ભાઈ કોન્ટેક્ટ નામનું ટેબલ છે, એમાં કયા કયા ફિલ્ડ આવશે, હાઉ મેની ફિલ્ડ્સ વિલ બી ધેર. તો કઈ કઈ વસ્તુ વી આર ગોઈંગ ટુ સ્ટોર. સૌથી પહેલા તો કોન્ટેક્ટમાં શું સેવ કરશું, તમને કીધું ભાઈ એડ્રેસ બુક બનાવો, તમે કઈ કઈ વસ્તુ સ્ટોર કરશો. સૌથી પહેલા તો આઈડી. આપણે કોઈનું પહેલા નામ પૂછે, તમારું નામ શું, કોન્ટેક્ટ મળી, ડાયરેક્ટ આઈડી આપો. લાવો વે ઓફ થિંકિંગ, તમે જે શાંતિથી મગજથી વિચારો છો ને, ધેટ ઇઝ યોર ડેટાબેઝ. એ જ વિચારો, સાવ સાદું દેશી વિચારશો તો આવડી જશે. અઘરું ન વિચારો તમે. આઈડી, વોટ ઇઝ આઈડી? એડ્રેસ બુકમાં શું થાય, કોઈ તમારા ફેમિલી મેમ્બર છે એ બધાની એડ્રેસ બુક બનાવી છે, આઈડી શું? વોટ ઇઝ ધ આઈડી ઓફ યોર બ્રધર? વોટ ઇઝ ધ આઈડી ઓફ યોર ફાધર? નામ હોય સ્ટોર કરવા માટે. સો સૌથી પહેલા તો આવે કોન્ટેક્ટ નેમ. જે કોન્ટેક્ટ છે એનું નામ સ્ટોર થશે.
સૌથી પહેલું તો જે કોન્ટેક્ટ સ્ટોર કરશો એનું શું સેવ કરશો? નામ સેવ કરશો. પછી એડ્રેસ બુક. તમે એડ્રેસ બુક જોઈ છે ને, કાગળ ઉપર એડ્રેસ બુક હોય આપણી, જોઈ છે કે ને? એડ્રેસ બુક વેચાતી મળે 100-150 રૂપિયાની, 50 રૂપિયાની. એડ્રેસ બુક આપો તમે તો એમાં એક કાગળ ઉપર લખી શકો તમે. તો એમાં કઈ કયા ફિલ્ડ્સ હોય? એક કોન્ટેક્ટ નહીં, પછી કોન્ટેક્ટ, એડ્રેસ. ઓકે, એડ્રેસ. પછી એડ્રેસ હોય તો હું તમને એક એડ્રેસ આપું સિમ્પલ, શેરી નંબર 3, પટેલ વાડી, નિયર કાલાવડ રોડ. આટલું એડ્રેસ કોકને આપી દેજો ને, ક્યાં પહોંચશે? આખી દુનિયા ગમે દઈ દેવાનું. સિટી તો ભાઈ સિટી જોઈએ. પછી સ્ટેટ. જો તમે તમારું આખું ફેમિલી, તમારો બિઝનેસ ઇન્ડિયા લેવલનું હોય ફેમિલીમાં, કે ભાઈ તમારા કાકા મામા માસી મુંબઈ રહેતા હોય, વहाँ રહેતા હોય, અથવા તમારો બિઝનેસ થતો હોય તો બિઝનેસના કોન્ટેક્ટ તો સેવ કરી શકો તમે. સો તમે સ્ટેટ જોઈ. પછી કન્ટ્રી. કન્ટ્રી એના માટે જો બિઝનેસ તમારે આઉટ ઓફ ઇન્ડિયાનો હોય તો ઇફ યુ ટુ સ્ટોર ધ ડિફરન્ટ એડ્રેસ, તો ભાઈ કયા કન્ટ્રીના એડ્રેસ છે તે યુ વોન્ટ ટુ સ્ટોર, કારણ કે આ પછી એડ્રેસ બુક બનાવીએ છીએ એમાં કંઈ બાકી રાખવાનું ન હોય. પછી પિનકોડ નો આવે, સિટી પછી તરત શું આવે? પિન. પછી કોન્ટેક્ટ નંબર. ઓકે, હવે કોન્ટેક્ટ નંબર આપ્યો એટલે કોન્ટેક્ટ નંબર મીન્સ વોટ? તો પછી અલગ અલગ કરવું પડે. મોબાઈલ નંબર, પછી લેન્ડલાઇન નંબર, પછી ઈમેલ એડ્રેસ, પછી બસ પૂરી એડ્રેસ બુક. બર્થ ડેટ પૂછવી છે. ઓકે, હા, આ એક સારી વસ્તુ છે કે તમને બર્થ ડેટ યાદ કરવી તો એડ્રેસ બુક જો તો કોની બર્થ ડેટ ક્યારે છે ખબર પડી છે. સો ઇફ યુ વિશ, ઇટ્સ એક્સ્ટ્રા ફીચર, એડ ઓન ફીચર જેને કહેવાય છે. પછી બહુ થઈ ગયું. અચ્છા, મારે એવી એડ્રેસ બુક બનાવી છે. મેં સપોઝ કે એડ્રેસ બુક છે તો ધીસ ઇઝ વન ટેબલ, એક્સેલમાં ટેબલ બને એવું વિચારો તમે. આની અંદર મારા 1000 કોન્ટેક્ટ છે, મેં 1000 કોન્ટેક્ટ નાખ્યા. હવે મને એવું કે એક કામ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ હોય ને એના નંબર આપો તો. પછી બીજી એવી ક્વેરી આપે છે, એક કામ કરો, તમારા ફેમિલી મેમ્બર હોય ને એના નંબર જ જોઈએ છે. ત્રીજી એવી ક્વેરી, બિઝનેસ વાળા હોય ને એના જ નંબર જોઈએ છે. તો આ એડ્રેસ છે એ કયા ગ્રુપમાં આવે છે? સો કોન્ટેક્ટ ગ્રુપ. વિચારતા શીખો. આ વિચારવાની વસ્તુ, વિચારવા માટે કોમ્પ્યુટરની જરૂર જ નથી. ઇવન કોઈ પણ પ્રોજેક્ટ બનાવવા માટે કોમ્પ્યુટરની જરૂર નથી. કોમ્પ્યુટરની જરૂર ખાલી કોડિંગ કરવા માટે છે, બીજું કાંઈ નહીં. 100% લોજિક કાગળ ઉપર જેનું ક્લિયર હશે, જેને સક્સેસફુલ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવો હોય એને 70% કાગળ ઉપર બનાવવું પડે પ્રોજેક્ટ, અને 63% કોમ્પ્યુટર ઉપર બનાવવાનો. એ 30%માં 20% ડેવલપમેન્ટ છે, 10% ટેસ્ટિંગ છે. કે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવામાં તમને જો ટેન્શન લાગતું હોય તો 20%નો પાર્ટ છે, 10% ટેસ્ટિંગ, 70% કાગળ ઉપર સક્સેસ જાય. કાગળ ઉપર જેને કામ ન કર્યું પ્રોજેક્ટ બનાવતા, ડાયરેક્ટ જેને પ્રોજેક્ટ ઉપાડી દીધો બનાવવા માટે, એ 100% ફેલિયર, મારી ગેરંટી. અને પ્રોજેક્ટ બનાવી નાખશો તો કોઈ યુઝ નહીં કરે. સૌથી પહેલા ઓન પેપર યુ થિંક. તો આટલું વિચાર્યું આપણે અત્યાર સુધીનું, સિમ્પલ વિચાર્યું. કોન્ટેક્ટ નામનું ટેબલ હોય, એમાં એડ્રેસ, સિટી, પિનકોડ, સ્ટેટ, કન્ટ્રી, મોબાઈલ નંબર, લેન્ડલાઇન નંબર, ઈમેલ એડ્રેસ, ઇવન અલગ કોઈ કંપનીની વસ્તુ હોય તો વેબસાઇટ. હવે જનરલી બ્લોગ એડ્રેસ કે વેબસાઇટ એડ્રેસ હોય છે બધાના, તો વેબસાઇટ, બર્થ ડેટ અને કયા ગ્રુપનું આ કોન્ટેક્ટ છે એટલું મારા મગજમાં મને આવ્યું, એટલે મારે હવે બીજું વધારે વિચારવું નથી. આટલું વિચારીને અટકી જાઉં છું. શું યુ થિંક? એક મેં સિમ્પલ ટેબલ બનાવ્યું, એક ટેબલ બની ગયું. આર યુ શ્યોર? પણ મારે એવું કરવું છે કે ભાઈ અમદાવાદ સિટીના કેટલા કોન્ટેક્ટ છે. તો આ રીતની જો મેં એન્ટ્રી કરવા માટેની સ્ક્રીન રાખી છે, ઓઝ્યુમ કરો મેં સ્ક્રીન રાખી છે, તો બધા એમાં શું આવશે? ટેક્સ્ટ બોક્સ આવશે, કોન્ટેક્ટ નેમ XYZ, એડ્રેસ, સિટીમાં નાખ્યું અમદાવાદ,
AMEDABAD અમદાવાદ. બીજો કોન્ટેક્ટ અમદાવાદ નો આપ્યું તો ભૂલથી મારે સ્પેલિંગ ખોટો લખાઈ ગયો. ત્રીજીમાં અહેમદાબાદ નાખ્યો. તો તમે 3 અલગ અલગ એન્ટ્રી કરી, એમાં મે બી હાઈલી પોસિબલ છે કે એન્ટ્રી કરવા વાળાથી સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ. હવે હું તમને કહું કે તમે મને એવા કોન્ટેક્ટ આપો તમારામાંથી જે અમદાવાદ ન હોય, તો તમે મને કેમ આપશો? ક્વેરી તો મારવી પડે. તો જનરલી ક્વેરી હોય કેવી? સિલેક્ટ સ્ટાર ફ્રોમ કોન્ટેક્ટ ટેબલ વેર સિટી ઇઝ ઇક્વલ ટુ અહેમદાબાદ. આટલું લખશો તો જેનો સ્પેલિંગ અહેમદાબાદ હશે એવા જ આપશે. એની કરતા શું કરીએ કે એક કામ કરો ને, તમે સિટીનું ટેબલ બનાવી નાખો અલગ, અને આમાં ખાલી સિટી સિલેક્ટ કરવા દો. દેટ ઇઝ અ ફોરેન કી. તો અહીંયા ઉપરથી એવું વિચારી શકું કે મલ્ટિપલ સ્ટેટ હોવાની શક્યતા છે. અમે વિચાર્યું કે મલ્ટિપલ સ્ટેટ હોવાની શક્યતા છે, તો સ્ટેટનું ટેબલ બની શકે. બનાવ્યું નથી હજી. સિટી મલ્ટિપલ હોઈ શકે, સો સિટીનું હું ટેબલ બનાવી શકું. કન્ટ્રી મલ્ટિપલ હોઈ શકે, યસ, તો કન્ટ્રીનું ટેબલ બનાવી શકીશ. અને કોન્ટેક્ટ ગ્રુપ છે એ મલ્ટિપલ હોઈ શકે, એટલે કોન્ટેક્ટ ગ્રુપનું ટેબલ. તો આમાંથી એવી કોલમો મને મળી કે જેના હું ટેબલ બનાવી શકું. નો બનાવું તો ચાલે, કઈ મુશ્કેલી ન પડે. બટ સિટી, સ્ટેટ, કન્ટ્રી અને કોન્ટેક્ટ ગ્રુપ આ 5 ટેબલ બની શકે છે. સોગી નોર્મલાઇઝેશન, ફર્સ્ટ નોર્મલાઇઝ ફોર્મ, સેકન્ડ નોર્મલાઇઝ ફોર્મ, ડેટાબેઝમાં ભણ્યા હતા, થર્ડ નોર્મલાઇઝ ફોર્મ. જેને લીધે શું થાય કે એકવાર હું રાજકોટની એન્ટ્રી કરું છું ને, તો એક ટેબલમાં જ રાજકોટ હોવું જોઈએ, એક ટેબલમાં જ અમદાવાદ હોવું જોઈએ, એક ટેબલમાં જ સુરત હોવું જોઈએ. રિડન્ડન્ટ ડેટા, ડુપ્લિકેટ ડેટા ન હોવો જોઈએ. તો એના માટે હું શું કરીશ? સૌથી પહેલા વિચારીશ કન્ટ્રી ટેબલ. સો વોટ આઈ એમ ડુઇંગ ઇઝ country table. So let's make it black. અને એમાં કઈ કઈ કોલમ નાખી શકાય આપણે? કન્ટ્રી નેમ. પેલા તો કન્ટ્રીનું નામ નાખવું પડે મારે. કન્ટ્રી નેમ, પછી કન્ટ્રી કોડ. ઇન્ડિયા છે તો +91, પાકિસ્તાન છે +92, લાઈક ધીસ આર ધ ડિફરન્ટ કન્ટ્રી કોડ્સ. તો બસ કન્ટ્રીનું નામ અને કન્ટ્રી કોડ જોઈએ. આ કન્ટ્રીને હું ક્યાં રિફર કરાવીશ? આ ટેબલમાં. સો ઇટ વિલ બી ધ ફોરેન કી. આની જે પ્રાઇમરી કી છે, પ્રાઇમરી કી જેવો શબ્દ મેં યુઝ નથી કર્યો, બટ આ ટેબલ હોય. બટ ઇફ યુ વિશ યુ કેન હેવ વન પ્રાઇમરી કી, country ID. કન્ટ્રી કોડ અલાઉનલ છે, નથી નાખ્યો, મને યાદ નથી. તો ફરીથી વિચારવાનું થયું, મારી પાસે હું 100 કન્ટ્રી આપું તો કોઈને કન્ટ્રી કોડ બધાને યાદ હોય? હાલ મને 5 કન્ટ્રીના કોડ બોલ, 10 કન્ટ્રીના કોડ બોલ. ના, નથી ખબર, બસ મને યાદ નથી, મારે ઇન્ડિયા જ નાખવું છે, મારે કન્ટ્રી કોડનો કઈ ઉપયોગ નથી, પણ ભવિષ્યના રેફરન્સ માટે મેં રાખ્યું છે. પ્રાઇમરી કી એવી હોવી જોઈએ કે તે કમ્પલસરી હોવી જોઈએ. સો ફરીથી તો આમાં જ વિચારવું પડે ને, કોન્ટેક્ટ છે તો કોન્ટેક્ટ આઈડી હોવું જોઈએ. કોન્ટેક્ટ આઈડી વિલ બી ધ પ્રાઇમરી કી. પણ જો તમે મન ફાવે એમ નામ નથી લખતો હું, કોન્ટેક્ટ આઈડી છે તો C કેપિટલ, કોન્ટેક્ટ સ્પેસ નહીં આવે, કોન્ટેક્ટ N કેપિટલ. તો જો રીડેબિલિટી વધી ગઈ. આ રીતે કોન્ટેક્ટ નેમ લખું છું અને સ્મોલમાં બધું કોન્ટેક્ટ નેમ લખી નાખું તો સો રીડેબિલિટી થઈ. એડ્રેસ, સિટી, સ્ટેટ, પિનકોડ. તો હવે આ જે કન્ટ્રી છે એની પ્રાઇમરી કી કઈ થઈ? કન્ટ્રી આઈડી. તો અહીંયા શું આવશે? કન્ટ્રી નો આવે, અહીંયા શું આવી જાય? કન્ટ્રી આઈડી આવશે. ઇટ વિલ બી ધ ફોરેન કી ઓફ કન્ટ્રી ટેબલ. આ શું છે? કન્ટ્રી ટેબલની ફોરેન કી બનશે. This is again primary key, and again for this table this is primary. આવું જ એક ટેબલ હું ફરીથી બનાવીશ, and that is state ID પ્રાઇમરી કી છે. સ્ટેટ નેમ, સ્ટેટનું નામ સ્ટોર કરશું. સ્ટેટ નેમ ઇઝ નોટ ફોરેન કી. સ્ટેટ નેમ, યસ. સ્ટેટ આઈડી ઇઝ ફોરેન કી. તમને બધાને મેં કીધું હતું કે તમે એકવાર ડેટાબેઝના કન્સેપ્ટ ક્લિયર કરજો. સ્ટેટ ટેબલમાં સ્ટેટ આઈડી પ્રાઇમરી કી હોય,
હવે આ સ્ટેટ કયા કન્ટ્રીનું છે એના માટે કન્ટ્રી આઈડી હું કોલમ લઈશ, ધેટ ઇઝ અ ફોરેન કી. ફોરેન ટેબલ છે, ફોરેન ટેબલ એટલે બીજું ટેબલ. સેમ વે લેટ મી હેવ સિટી ટેબલ. તો સિટી આઈડી પ્રાઇમરી કી થાય, city name and then પિન કોડ લઈ શકો, એસટીડી કોડ, બધાય સિટીનો પિન કોડ હોય 360001 થી ચાલુ કરી અને 6 સુધી, સપોઝ કે રાજકોટના છે, પછી એસટીડી કોડ છે 0281 છે, અમદાવાદનો છે 079 છે, જામનગરનો છે 0288 છે. સો ધેટ ઇઝ અગેન 288-281-70-079 આર ધ એસટીડી કોડ. એટલે આપણે કદાચ બુક કીપિંગ માટે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે મેં કોલમ રાખી. અને આઈ કેન હેવ સ્ટેટ આઈડી ધેટ ઇઝ અ ફોરેન કી ઓફ સ્ટેટ ટેબલ. સો મારી પાસે બે ટેબલ બન્યા, તો લોજિકલી જુઓ તો સ્ટેટ આઈડી થાય. તો આ કેસમાં સ્ટેટ આઈડી ઇઝ અ ફોરેન કી કયા ટેબલની છે? સ્ટેટ ટેબલની. સિટી આઈડી એ શું છે? ફોરેન કી છે. કયા ટેબલની છે? સિટી ટેબલની. તો આમ જો મારું ક્લિયર થયું મેનું ટેબલ, પણ પહેલા ટેબલ મેં એનો આ જ વિચાર્યું હતું. આના ઉપરથી મને ખબર પડી કે હું બીજા કયા ટેબલ બનાવી શકીશ. પછી સેમ વી ડુ હેવ કોન્ટેક્ટ ગ્રુપ. સો કોન્ટેક્ટ ગ્રુપ ગ્રુપ આઈડી ગ્રુપ નેમ, બસ બે જ વસ્તુ છે. અને આ કોન્ટેક્ટ ગ્રુપ આઈડી ઇઝ અ ફોરેન કી ઓફ ટેબલ કોન્ટેક્ટ ગ્રુપ. તો શાંતિથી વિચાર્યું તો હાઉ મેની ટેબલ્સ આર ધેર? ભાઈ કોન્ટેક્ટ ટેબલ હોઈ શકે, કોન્ટેક્ટ ગ્રુપ ટેબલ છે, પછી કન્ટ્રી છે, સ્ટેટ છે, સિટી છે. 5 ટેબલ બન્યા મારા. એડ્રેસ બુક બનાવીશ તો વિચાર્યું, આઈ હેવ થોટ, મેં વિચાર્યું છે, હજી ડેટાબેઝમાં કંઈ બનાવ્યું નથી. સ્ટીલ હજી બધું આગળ વધવું હોય તો આ જ ડેટાબેઝ, આ જ ટેબલને છે ને, આઈ વિલ ગો ફોર એક્સેલ. હું એક્સેલમાં જઈશ. તમારે કાગળ ઉપર કરવાનું છે. હું જે અત્યારે એક્સેલ, બીકોઝ આઈ કેનોટ વર્ક ઓન પેપર. મારે તમને બતાવવા માટે આ બધી વસ્તુ હું સોફ્ટ કોપીમાં કરું છું, પણ આ બધું તમારે કસરત કેવા કરવાની? કાગળ ઉપર વિચારવાનું. એક 200 પેજનો ચોપડો ખાલી ડેટાબેઝ ડિઝાઇન માટે જ વપરાવો જોઈએ, તો જ તમારો પ્રોજેક્ટ સક્સેસફુલ. પણ 200 પેજનો ચોપડો ફોર યોર પ્રોજેક્ટ ઓફ 7 સેમેસ્ટર અને 8 સેમેસ્ટર માત્ર ને માત્ર ડેટાબેઝ પરફેક્ટ થાય. ઇવન ઇફ યુ આર રાઇટિંગ અ ક્વેરી, તો ક્વેરી ડાયરેક્ટ નહીં લખવાની, કાગળ ઉપર પરફેક્ટ કરી લખવાની, પછી ખાલી ડેટા ટાઈપ કરવાની. કોમ્પ્યુટરનો ઉપયોગ શું છે? ખાલી ટાઈપ કરવા માટે છે. Everything must be clear with your paper. Everything must be clear with your paper. મગજમાં ખીલ્લી ઘુસાડી દો પ્રોજેક્ટ સક્સેસ કરવા માટે. Your paper work is going to make your project success. તો આજે મેં વિચાર્યું અત્યારે એનું જ મારે ફરીથી આ બધા ટેબલ છે, તો શું કરીશ? ફટાફટ આ બધા ટેબલનો સ્કીમા કાગળ ઉપર બનાવીશું. ફોર એક્ઝામ્પલ કન્ટ્રી ટેબલ છે, તો આ ટેબલનું નામ થયું. તો હવે અહીંયા સિમ્પલ જ હું શાંતિથી વિચારીશ, કોલમ કઈ કોલમ છે, એનો ડેટા ટાઈપ કયો છે, અને એનો કન્સ્ટ્રેન્ટ કયો છે. ફોર એક્ઝામ્પલ કન્ટ્રી ટેબલ લઈ લો. ફર્સ્ટ વન ઇઝ કન્ટ્રી આઈડી. આ કન્ટ્રી આઈડી છે, ડેટા ટાઈપ કેવો હોવો જોઈએ? યસ. તો ભાઈ ડેટા ટાઈપ શું હોવો જોઈએ? ભાઈ ઇન્ટીજર હોવો જોઈએ. કન્સ્ટ્રેન્ટ શું હોવો જોઈએ? ઇટ ઇઝ અ પ્રાઇમરી કી. ઓકે. બીજું છે કન્ટ્રી નેમ. ડેટા ટાઈપ શું હોવો જોઈએ? વેરકેર અથવા તો સ્ટ્રિંગ ટાઈપ. આપણે બીજી ખબર નથી પડતી તો સ્ટ્રિંગ ટાઈપનો ડેટા હોવો જોઈએ, બટ એને MySQLમાં કહેવામાં આવે છે વેરકેર. બટ એની સાઇઝ હોવી જોઈએ. વેરકેર છે ડેટા ટાઈપ, ઇન્ટીજર ડેટા ટાઈપ એટલે ખબર પડી કે અંદરની સાઇઝ, પણ વેરકેર છે ખબર પડે કેટલા કેરેક્ટર સુધી મેક્સિમમ તમારે સ્ટોર કરવા દેવો છે. ભાઈ કન્ટ્રી નેમ છે, ભાઈ મેક્સિમમ મારે 100 સુધી સ્ટોર કરવા દેવું છે, તો વેરકેર 100 એનો મિનિંગ શું થાય? સો આને નામ આપી દઈએ ડેસ્કટોપ પર ડેટા ડિક્શનરી. ડેટા
ડિક્શનરી. વેરકેર 100 એટલે મેં વેરકેર સ્ટ્રિંગ ટાઈપનો ડેટા છે પણ મેક્સિમમ લેન્થ 100 કેરેક્ટરની છે. પછી આમાં કઈ કન્સ્ટ્રેન્ટ મૂકવો છે તમારે, યુનિક કી. બે વાર ઇન્ડિયા નામ નો નખાય, બે વાર પાકિસ્તાન નહીં નાખવાનો. ઇટ મસ્ટ બી ધ કન્ટ્રી નેમ મસ્ટ બી યુનિક. તો યુનિક કી કન્સ્ટ્રેન્ટ હોવો જોઈએ. બીજો નોટ નલ. કન્ટ્રી નેમ નો નાખું સેવ કરવા જાવ તો એનો મીનિંગ શું? તો મેં વિચાર્યું કે ઓકે કન્ટ્રી નેમ છે નોટ નલ હોવું જોઈએ. સેમ વે પ્રાઇમરી કી હશે એટલે આ નોટ નલ હશે, બીકોઝ પ્રાઇમરી કી લખો છો એનો મતલબ થાય છે ઇટ્સ અ નોટ નલ વેલ્યુ, ઇટ ઇઝ યુનિક વેલ્યુ. તો કન્ટ્રી નેમ શું છે કે નોટ નલ. પછી આવ્યા કન્ટ્રી કોડ. વેરકેર આપણે અંદાજિત છે ભાઈ કન્ટ્રી કોડ છે એ 10 આંકડાનો મેક્સિમમ હશે તો લખે ઓકે. પછી યુનિક કી કન્સ્ટ્રેન્ટ એવો હશે ના, એવો કઈ કન્સ્ટ્રેન્ટ નથી. એમાં જે નાખવું નાખે, નો નાખવું તો કઈ અલાઉ નલ. હા અલાઉ નલ. કદાચ આની અંદર વેલ્યુ નો નાખે તો એ ચાલે, આપણને કઈ વાંધો નથી કદાચ કન્ટ્રી કોડ નો નાખે. આ બધાને મગજમાં બેસી ગયો એટલો પાક્કું. તો આ મારું શું કન્ટ્રી નામનું ટેબલ બન્યું કહેવાય. તો આ કન્ટ્રી નામનો ટેબલ જો પરફેક્ટલી પરફેક્ટ. આ ખાલી ટાઈપ જ કરવાનો રહેશે અમારે. મેં ડેટાબેઝ વિચારી લીધો કાગળ ઉપર. Is it clear? પણ જનરલ કેસમાં શું થાય છે, whenever you are going to create your own tables, whenever you are going to create your database, તો એક વસ્તુ કે કોઈ પણ રો નાખશો તમે લોજિકલી જોશો તો આની કેટલી કોલમ છે, 3 કોલમ છે. તો હજી બાજુમાં હું વિચારીશ પ્રેક્ટિકલ ખાસ થજો. આ કન્ટ્રી આઈડી, કન્ટ્રી નેમ, કન્ટ્રી કોડ. હજી હું વિચારવાનું પૂરું નથી કર્યું ટેબલનું. મેં એન્ટ્રી પાડીશ, લાઈવ એન્ટ્રી કે ભાઈ મારા ડેટાબેઝમાં એન્ટ્રી પડ્યા પછી કેવી એન્ટ્રી પડશે. તો કન્ટ્રી આઈડી ની 1, કન્ટ્રી નેમ ઇન્ડિયા, કન્ટ્રી કોડ 91, કન્ટ્રી આઈડી 2, સપોઝ 92, થર્ડ વન એસે આ સાચા નથી કોડ એમને એમ લખું છું 94 ચાઇના, પછી છે શ્રીલંકા 95. તો આવી રીતની ડેટાબેઝમાં મારે એન્ટ્રી પડશે. આટલું મગજ બેસી ગયું. તો જો આ ધીસ ઇઝ સ્કીમા ડિઝાઇન, બટ ઓલી રિયલ એન્ટ્રી મેં પાડી ચેક કરવા માટે. મારાથી કઈ ભૂલ નથી જતી ને પછી જ પ્રોજેક્ટ ચાલુ કરીશ, ત્યાં સુધી પ્રોજેક્ટ ચાલુ નહીં કરું. આ બધું કાગળ ઉપર હોવું જોઈએ. ધીસ ઇઝ અ બેઝ ટેબલ. આ બધાનું બેઝ ટેબલ છે કન્ટ્રી ટેબલ. કન્ટ્રી પછી આગળ વધવાનું, ડાયરેક્ટ કોન્ટેક્ટ ટેબલમાં એન્ટ્રી નહીં કરવાની. હવે આટલું મગજ ઉતરી ગયું. બટ મેં તમને કહું છું કે એક કામ કરો ભાઈ, શ્રીલંકા છે that record was created on which date, કઈ તારીખે રેકોર્ડ ક્રિએટ થયેલો છે. કારણ કે ડેટાબેઝ તમે કરશો તો અમુક એન્ટ્રી આજે કોક કરશે, અમુક એન્ટ્રી આવતીકાલે કરશે, અમુક એન્ટ્રી 5 દિવસ પહેલા કરી હોય. તો કઈ એન્ટ્રી કઈ તારીખે ક્રિએટ કરેલી છે રો, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે જનરલી નોટ કમ્પલસરી કેસમાં ક્રિએશન ડેટ, કઈ તારીખે ડેટ ક્રિએટ કરી, કઈ તારીખે તમે આ રો ક્રિએટ કરી છે, ક્રિએશન ડેટ. તો એના માટે એનો ડેટ ટાઈમ, ડેટ અને ટાઈમ બંને સ્ટોર કરવા માટેના. સો અગેન અલાઉ નલ ના, નોટ નલ. પછી સપોઝ કે કોઈ ક્રિએશન ડેટ નાખતા ભૂલી જાય તો ડિફોલ્ટ વેલ્યુ કઈ રાખવી છે તમારે. વન મોર થિંગ, જો તરત જ પિક્ચરમાં આવી આ કોલમ વિચારી એટલે ડિફોલ્ટ વેલ્યુ, ડિફોલ્ટ વેલ્યુ કઈ રાખવી છે. યસ, કરંટ ડેટ. કરંટ ડેટ ટાઈમ હોય ને એ ડિફોલ્ટ વેલ્યુ. એટલે જો કોઈ આ કોલમમાં એન્ટ્રી ન કરે, જો કોઈ ક્રિએશન ડેટ નામની કોલમમાં એન્ટ્રી ન કરે તો બાય ડિફોલ્ટ કરંટ ડેટ ટાઈમ ઇન્સર્ટ થઈ જવો જોઈએ. સેમ વે જેમ રેકોર્ડ ક્રિએટ થયો છે એમ રેકોર્ડ ક્યારે મોડિફાઈ થયો, જો રાખવું હોય તો તમે રાખી શકો છો મોડિફિકેશન ડેટ, પણ અત્યારે હું રાખતો નથી. તો અહીંયા શું થાય, ધીસ કોલમ આમાં સપોઝ એન્ટ્રી થઈ શકે. પહેલો રેકોર્ડ 21/03/2015 ના રોજ ક્રિએટ થયો હતો, બીજો 22/03/2015. તો તરત ખબર પડી જશે કે ભાઈ આ ઇન્ડિયા નામનો રેકોર્ડ છે 21મી તારીખે એન્ટર કર્યો છે અને આ બંને 22 અને વિથ અલોંગ વિથ ટાઈમ સ્ટેમ્પ ટાઈમની સાથે આવશે. પણ હું અત્યારે એવું લખતો નથી ખાલી. સો ધીસ ઇઝ ધ પરફેક્ટ ડિઝાઇન ઓફ માય કન્ટ્રી ટેબલ. અમારા કન્ટ્રી ટેબલની પરફેક્ટ ડિઝાઇન છે. સેમ તરત જ મેં વિચાર્યું હતું
another table is a state table. પેલું છે સ્ટેટ આઈડી ઇન્ટીજર હશે, સો આ ફરીથી અમારે લખી નાખવાની આ ડિફોલ્ટ વેલ્યુ સાથેની this one. So this is table number 1, this is table number 2, two table, that is state અને delete this one. Stated integer, it will be the primary key, not null. બીજું તરત રાખવું સ્ટેટ નેમ, વેર કે ડેટા રાખવો છે, સોજ રાખવો છે. સો યુનિક કી રાખવું તો ઠીક છે, જરૂર નથી. ઇટ ઇઝ અપ ટુ યુ. ઇફ યુ વિશ શું કરવા, યુનિક કી રખાય કે ન રખાય, વિચારો. કા ન રખાય? યસ, એનું કારણ છે કે ગુજરાત નામનું સ્ટેટ અહીંયા છે, આપણને ખબર નથી, કદાચ બીજા દેશમાં ગુજરાત નામનું સ્ટેટ હોય તો નથી ખબર. યસ, હા, તો એવા ઘણા બધા સ્ટેટ કદાચ હોઈ શકે કે અલગ અલગ કન્ટ્રીમાં નેમ હોઈ શકે. તો મેં વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો. સી અગેન ધીસ ઇઝ કસ્ટમાઇઝેશન. આ ડિબેટ છે, પણ આપણે એવું નહીં નથી રાખવું મારે, બટ નોટ નલ સ્ટેટની ફરજિયાત નાખવું પડે તમારે. પછી સ્ટેટની પછી કન્ટ્રી આઈડી, that is integer, it is foreign key. આ ફોરેન કી છે. કયા ટેબલની ફોરેન કી છે? કન્ટ્રી ટેબલની. તો તરત મને આ વાંચીને ખબર પડી જાય, ધીસ ઇઝ ફોરેન કી ઓફ કન્ટ્રી ટેબલ એન્ડ નોટ નલ. ના ફરજિયાત હો ભાઈ, સ્ટેટ નાખો ત્યારે કયા કન્ટ્રીનું સ્ટેટ છે એ તો નાખવાનું જ છે. એન્ડ અગેન ધ ક્રિએશન ડેટ. તરત જ મગજ બેસી ગયું. અને આ જે કઈ કોલમ છે એની ફરીથી અહીં એન્ટ્રી કરીશું. સ્ટેટ આઈડી, state name, then country ID અને creation date. સપોઝ પહેલી એન્ટ્રી પડી સ્ટેટ આઈડી 1, એ એન્ટ્રી પડી તમે ગુજરાત. કયા કન્ટ્રીની છે ગુજરાત? કે ભાઈ ઇન્ડિયાનું છે, તો ઇન્ડિયાનું આઈડી શું છે? 1. તો આ કન્ટ્રી આઈડી તરીકે શું પડે? 1. તો ક્રિએશન ડેટ તરીકે સપોઝ આજની તારીખ લખો 24-03-2015. સેમ વે સપોઝ બીજું રાજસ્થાન, કન્ટ્રી આઈડીમાં શું પડશે? 1. એન્ડ ત્રીજું લખાવો તો પાકિસ્તાનનું એકાદું સ્ટેટ, લાહોર, કન્ટ્રી આઈડી શું પડશે? 2. સો આ રીતે મારા ડેટાબેઝમાં એન્ટ્રી પડશે. તો આઈ એમ વેરી ક્લિયર કે જ્યારે હું ડેટાબેઝ બનાવીશ ત્યારે આ રીતે જ હેન્ડલ થવાનો છે મારો ડેટાબેઝ. સો આ તમારી એક આખી બોર્ડર થઈ, ધીસ બોર્ડર વેરી ક્લિયર, ધીસ બોર્ડર પરફેક્ટ. બે ટેબલ with thoroughly understanding and real data entry. સાચી ડેટા એન્ટ્રી મેં કાગળ ઉપર કરી જેને મને ખબર પડે છે. this is the way by which my હવે પછી મારે ખાલી સિમ્પલ શું કરવાનું છે? મારું કામ શું થયું? આ ડેટાબેઝને ટાઈપ કરો, પછી ટાઈપ થઈ ગયો. સ્ક્રીન બનાવવાની છે તો કન્ટ્રીની સ્ક્રીન બનાવવાની હોય તો શું થાય? બે જ ટેક્સ્ટ બોક્સ આવશે. વન ઇઝ કન્ટ્રી નેમનું ટેક્સ્ટ બોક્સ અને વન ઇઝ કન્ટ્રી કોડનું ટેક્સ્ટ બોક્સ ઇન્સર્ટ કરવા માટે. તમારી સ્ક્રીન ડિઝાઇન આના ઉપરથી થશે. હવે પછી કાગળ ઉપર હું સ્ક્રીન ડિઝાઇન વિચારીશ, કાગળ ઉપર સ્ક્રીન ડ્રો કરીશ, પછી હું ચાલુ કરીશ કોડિંગ PHP. ઇઝ ઇટ ક્લિયર? સો આ જ આખી વસ્તુ છે. લેટ અસ ક્રિએટ વિથ ધ MySQL. થોડી સ્પીડમાં હું ટાઈપ કરીશ. સો આમાં જઈશું વેબ સર્વરમાં PHP MyAdmin localhost 8080. તો PHP MyAdmin ઓપન થઈ ગયું. This is a one web application by which you can handle your database. મારે નવો ડેટાબેઝ ક્રિએટ કરવો છે તો ડેટાબેઝ નામનું જે મેનુ છે ક્લિક કર્યું,
તો ક્રિએટ ડેટાબેઝ નહીં, ડેટાબેઝ ક્રિએટ કરો. તો ફોર એક્ઝામ્પલ એડ્રેસ બુક CY ની એડ્રેસ બુક છે, એન્ડ યુ ક્રિએટ એન્ડ યુ ગો ફોર ધીસ વન ઓર માય ડેટાબેઝ. તો જો એક ડેટાબેઝ એને ક્રિએટ કરી દીધો. અહીંયા બધું સ્મોલમાં કન્વર્ટ કરી નાખશે આ. બટ ઇફ યુ આર ગોઈંગ ટુ વર્ક વિથ SQL સર્વર, તો તમે જે કેપિટલ કરશો એ જ કેપિટલ રાખશે, તમે જે સ્મોલ રાખશો એ સ્મોલ રાખશે. સો હિયર એડ્રેસ બુક CY હેઝ બીન ક્રિએટેડ. હવે આ એડ્રેસ બુકનો ડેટાબેઝ એની પર ક્લિક કરીશ. હું ક્લિક કરીશ તો આઈ એમ ઇન ડેટાબેઝ એડ્રેસ બુક. તો જો અહીંયા ડાબી બાજુ એડ્રેસ બુક નામનો ડેટાબેઝ આવી ગયો છે. ક્રિએટ ટેબલ, તમારે કોઈ ટેબલ ક્રિએટ કરવું છે? યસ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધેટ પર્ટિક્યુલર ટેબલ? સે કન્ટ્રી નામનું ટેબલ. કેટલી કોલમ રાખવી છે? તો જો આપણને ખબર જ છે અત્યારથી, કોલમ નંબર 1 2 3 4, 4 કોલમ મારે રાખવાની છે. સો 4 કોલમ્સ એન્ડ યુ ગો. એટલે 4 કોલમ એન્ટ્રી કરવા માટેની મને સ્ક્રીન આવી ગઈ. ફરીથી જોઈએ, ફર્સ્ટ કોલમ ઇઝ, ફરી ટાઈપ જ કરું છું, કન્ટ્રી આઈડી. ડેટા ટાઈપ જો કેટલી બધી આમાં છે ડ્રોપ ડાઉનમાં, where text, date, numeric, tiny integer, small integer. So your homework is list out the different data types of MySQL. Write down. MySQL માં જેટલા ડેટા ટાઈપ્સ આવે છે એ બધાનું નામ અને એનો શું ઉપયોગ, એની પ્રોપર્ટી તમારે લખવાની છે, એની સાઇઝ લખવાની છે તમારે. બટ ઇન ધીસ કેસ ઇન્ટીજર. બસ એ સાંભળી લીધું તમે, વિડીયોમાંથી જોઈ લેજો શું છે. આ વિડીયો જોઈ લેજો. અહીંયા ધ્યાન બધાનું, અહીંયા ધ્યાન, લખવાનું નહીં, હું સમજાવું છું. અહીંયા ધ્યાન. કન્ટ્રી આઈડી એનો ડેટા ટાઈપ ઇન્ટીજર રાખ્યો છે. એમાં લેન્થ શું આવશે? કાંઈ નો નાખવાની હોય. એનું કારણ છે કે ઇન્ટી પોતાની રીતે લઈ લેશે સાઇઝ. ડિફોલ્ટ વેલ્યુ કઈ રાખવી છે? ના. આ કોલેજન ભૂલી જાઓ, અત્યારે એટ્રીબ્યુટ ભૂલી જાઓ. નલ વેલ્યુ હોય? નો હોય. ઓકે. ઇન્ડેક્સ પ્રાઇમરી કી છે? યસ. પછી AI એનો મિનિંગ થાય છે ઓટો ઇન્ક્રીમેન્ટ રાખવી છે. ઓટો ઇન્ક્રીમેન્ટ એટલે બાય ડિફોલ્ટ 1 2 3. હા, ઓકે ભાઈ, પ્રાઇમરી કી બને ત્યાં સુધીના 99% કેસમાં ઓટો ઇન્ક્રીમેન્ટ લઈ લેવાની કે ભાઈ પોતાની જાતે ઇન્ક્રીમેન્ટ કર્યા રાખશે. બીજું આવ્યું ધેટ ઇઝ કન્ટ્રી નેમ. એનો ડેટા ટાઈપ શું રાખવો છે? વેરકેર. એની સાઇઝ શું છે? સો. આપણે વિચારી રહ્યું, હું વિચારતો નથી, હું ટાઈપ જ કરું જોઈને. પછી નલ અલાઉ કરવી છે? નહીં. એની કોઈ ઇન્ડેક્સ કે એવું કંઈ કરવું છે? ના. યુનિક કી કરવી તો કરી શકાય, બટ ધેર ઇઝ નો નીડ. યુનિક, ઓકે, મેક ઇટ યુનિક. પછી છે કન્ટ્રી કોડ વેરકેર 10 અલાઉ નલ. હા, આને નલ અલાઉ કરો, કારણ કે કન્ટ્રી કોડ ન નાખે તો મારે ચલાવવું છે. એન્ડ લાસ્ટ વન ઇઝ ક્રિએશન ડેટ ટાઈમ. લેન્થ હોય એની? નો હોય. ડિફોલ્ટ વેલ્યુ કઈ રાખવી છે? હા. બાય ડિફોલ્ટ શું રાખવું? કરંટ ટાઈમ સ્ટેમ્પ હોય એ રાખી દો. જે કઈ ન નાખો તો કરંટ જે સર્વરનો ટાઈમ હોય એમાં ઇન્સર્ટ કરી દેવાનો. એન્ડ નાવ યુ સેવ ધીસ વન. તો આ એડ્રેસ બુક નામના ડેટાબેઝની અંદર કન્ટ્રી નામનું જો ટેબલ આખું બની ગયું. કોલમ્સ જોવી છે. સો ધીસ આર ધ ડિફરન્ટ કોલમ્સ. ઇઝ ઇટ ક્લિયર? નવું ટેબલ ક્રિએટ કરવું છે? યસ. ધેટ ઇઝ સ્ટેટ. એમાં કેટલી કોલમ છે વિચારવાનું નથી. 1 2 3 4, 4 કોલમ છે. સો નંબર ઓફ કોલમ્સ વિલ બી 4. જરૂરી નથી અહીંયા કદાચ મારાથી ભૂલથી લખાઈ ગયું 6. હા, તો નો ઇશ્યુ, તમે 4 જ એન્ટ્રી કરો, 4 લઈ લેશે, ભલે 6 લખાઈ ગઈ. સો ફર્સ્ટ વન ઇઝ સ્ટેટ આઈડી ઇન્ટીજર પ્રાઇમરી કી ઓટો ઇન્ક્રીમેન્ટ state name varchar 100, then country ID integer. એ ફોરેન કી હોય તો ફોરેન કી અહીંયાથી તમે ન આપી શકો, એટલે હું કંઈ આપતો નથી. બાકી જો કઈ આમાં વસ્તુ છે? પ્રાઇમરી કી, યુનિક કી, ઇન્ડેક્સ કી અને ફૂલ ટેક્સ્ટ. હું અત્યારે કાંઈ જ નથી આપતો, એરર આવશે. હું ફોરેન કી એને આપી નહીં શકું હજી, પણ છતાં હું વિચારું છું. અત્યારે કાંઈ વિચારતો, કાંઈ કરતો નથી. કન્ટ્રી આઈડી થઈ ગયું, અને ક્રિએશન ડેટ ટાઈમ ડિફોલ્ટ વેલ્યુ છે
કરંટ ટાઈમ્સ ટાઈમ એન્ડ યુ જસ્ટ યુ સેવ ધીસ વન. તો મારી પાસે સ્ટેટ નામનું ટેબલ આવી ગયું. આર યુ શ્યોર? હવે મારે શું કરવું છે ભાઈ, સ્ટેટ નામના ટેબલમાં એક કોલમ છે, સ્ટેટ નામનું ટેબલ છે, એની ઉપર ક્લિક કરીશ ને અથવા તો હું સ્ટ્રક્ચરમાં જઈશ ને તો આવ્યું જો સ્ટેટ આઈડી, સ્ટેટ નેમ, કન્ટ્રી આઈડી અને ક્રિએશન ડેટ. બટ આ કન્ટ્રી આઈડી મારે શું કરવું છે, ફોરેન કી આપવું હોય તો જો નીચે છે રિલેશન વ્યૂ, એમાં જાઓ તમે. રિલેશન વ્યૂમાં ગયું તો આમાં જો કન્ટ્રી આઈડી આપ્યું છે નો ઇન્ડેક્સ ડિફાઇન. મારે જો કન્ટ્રી આઈડી ને ફોરેન કી આપવી હોય કન્ટ્રી ટેબલ મારે કેવી કરવી પડે, ઇન્ડેક્સ પેલા કરવી પડે. કારણ કે ઇન્ડેક્સ આવતું હતું આપણે ત્યાં પ્રાઇમરી કી હતું, ઇન્ડેક્સ કી હતું. તો મારે શું કરવું, લેટ અસ ગો ફોર સ્ટ્રક્ચર અને આ કન્ટ્રી આઈડી છે ને તો જો માં કેચ છે ઇન્ડેક્સ ક્રિએટ કરવી છે તો ઇન્ડેક્સ ઉપર ક્લિક કરી નાખો. ઓકે, તો એને ઓટોમેટિકલી એને ઇન્ડેક્સ એડ કરી દીધી એમાં. અને હવે હું ગયો રિલેશન વ્યૂમાં તો આવી ગયું કન્ટ્રી આઈડી. કન્ટ્રી આઈડી એડ્રેસ બુક સિવાય જ આવી ગયું. એમાં કન્ટ્રી ટેબલની કન્ટ્રી આઈડી સાથે શું કરી નાખો, ફોરેન કી એડ કરો. તો ફરીથી કન્ટ્રી આઈડી, ધીસ ઇઝ કોલમ. આ કન્ટ્રી આઈડી કેનું છે, સ્ટેટ ટેબલનું કન્ટ્રી આઈડી, ફોરેન કી. આ પ્રાઇમરી ટેબલ કયું, કન્ટ્રી ટેબલ, એની પ્રાઇમરી કી કઈ, કન્ટ્રી આઈડી. એની સાથે તમે શું કરો, યુ સેવ ધીસ વન. આ સેવ કર્યું એટલે હવે મારે કમ્પ્લીટલી ધીસ સ્ટેટ ટેબલ ઇઝ રેડી ફોર મી. કમ્પ્લીટલી સ્ટેટ ટેબલ મારા માટે રેડી થઈ ગયું છે. ઇઝ ઇટ ક્લિયર? બધાને ખ્યાલ આવી ગયો? સો યોર ટુડેઝ હોમવર્ક ઇઝ આખો વિડીયો જોઈ એડ્રેસ બુક સિવાય નામનો ડેટાબેઝ પરફેક્ટલી પરફેક્ટ કાગળ ઉપર કરેલો હોવો જોઈએ, બધાની નોટમાં, આજના દિવસમાં જ, આવતીકાલે ચેક થશે. એનું કારણ છે ઇટ ઇઝ ગોઈંગ ટુ હેવ જસ્ટ હાફ એન અવર ટુ રાઇટ ધીસ થિંગ. જે રીતે મેં લખ્યું છે ને વર્ડમાં એ રીતે બધું જ, જે રીતે એક્સેલમાં મેં બેના એક્ઝામ્પલ આપ્યા છે એ બધાની સેમ્પલ 3 એન્ટ્રી કરી છે. તમારે સેમ્પલ 3 એન્ટ્રી બધા ટેબલની કરવાની. અને માય એસક્યુએલમાં ડેટાબેઝ પરફેક્ટલી ટાઈપ થયેલો હોવો જોઈએ, જેથી આવતીકાલે આઈ વિલ સ્ટાર્ટ વિથ ધ કનેક્શન ઓફ માય એસક્યુએલ એન્ડ યોર PHP કોડ. બરોબર છે? ઇઝ ઇટ ક્લિયર? ઇવન કાલે બધા રિવિઝન કરીને સિલેક્ટ ક્વેરી, ઇન્સર્ટ ક્વેરી, અપડેટ ક્વેરી અને ડિલીટ ક્વેરી. બરોબર છે? આટલાની તમે એકવાર શાંતિથી વાંચતા આવજો. એવું તો નેટ ઉપર વાંચી નાખજો. બરોબર છે? સિમ્પલ. સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિલ ગો વિથ ધીસ થિંગ્સ. ઇવન ઇફ રાઇટ નાઉ વી ડુ હેવ સમ ટાઈમ, તો સિમ્પલી હું તમને અમુક ક્વેરીઝ કરાવી દઉં છું. સમય છે? બરોબર છે? સિલેક્ટ ક્વેરી કેમ લખાય છે? સિલેક્ટ, હવે આપણી પાસે છે કોન્ટેક્ટ ટેબલ છે તો કોન્ટેક્ટ ટેબલમાં જ આપણે ક્વેરી લગાવીએ. બરોબર? સિલેક્ટ એક તો પોસિબલ છે સ્ટાર્ટ ફ્રોમ, ટેબલનું નામ શું છે? ધીસ ઇઝ વન વે, સાદી સિલેક્ટ ક્વેરી. વેર કન્ડિશન માટે કરવું હોય તો ભાઈ એવો જ કોન્ટેક્ટ કે જેનો કન્ટ્રી આઈડી 1 હોય, એટલે કે ઇન્ડિયા વાળા જ કોન્ટેક્ટ સિલેક્ટ કરવા હોય તો સિલેક્ટ. હવે કોમા સેપરેટ કોલમ નેમ આપી શકો અહીંયા. સિલેક્ટ કોન્ટેક્ટ આઈડી આવી રીતે લખી શકો. કોન્ટેક્ટ આઈડી, કોન્ટેક્ટ નેમ, સે મોબાઈલ નંબર ફ્રોમ કોન્ટેક્ટ where country ID is equal to say 1. તો એવા જ કોન્ટેક્ટ સિલેક્ટ થશે કે જેની કન્ટ્રી આઈડી 1 છે. ધેર ઇઝ અ વેર કન્ડિશન. ઇઝ ઇટ ક્લિયર? સો આ રીતની ક્વેરી તમારે ખાસ જોવાની છે ને. સપોઝ કન્ટ્રી ટેબલ છે, એમાં કેટલી કોલમ છે? લેટ અસ ચેક. કન્ટ્રી આઈડી, કન્ટ્રી નેમ, કન્ટ્રી કોડ એન્ડ ક્રિએશન ડેટ. તો મારે કન્ટ્રી ટેબલમાં ડેટા ઇન્સર્ટ કરવું હોય તો ઇન્ડિયાનો ડેટા, આ જ ડેટા ઇન્સર્ટ કરવો છે. ધીસ ડેટા આઈ વોન્ટ ટુ ઇન્સર્ટ ઇનટુ કન્ટ્રી ટેબલ. તો ઇન્સર્ટ ક્વેરી લખીએ. ઇન્સર્ટ ઇનટુ ટેબલનું નામ, ધેટ ઇઝ કન્ટ્રી. બ્રેકેટમાં બધી કોલમ્સ. પહેલી કોલમ પ્રાઇમરી કી છે, ઓટો ઇન્ક્રીમેન્ટ છે, આપવાની જરૂરિયાત નથી. બીજી છે કન્ટ્રી નેમ, સો કન્ટ્રી નેમ કોમા, ત્રીજી કોલમ છે કન્ટ્રી કોડ.
ચોથી કોલમ છે ક્રિએશન ડેટ નહીં આપો તો ઓટોમેટિકલી લઈ લેશે, પણ હું અત્યારે આપું છું. ક્રિએશન ડેટ સ્પેસ વેલ્યુઝ બ્રેકેટમાં વેલ્યુ કન્ટ્રી નેમ છે પહેલી આપણે સિલેક્ટમાં રાખી છે, એમાં સિક્વન્સમાં કન્ટ્રી નેમ, તો એની વેલ્યુ શું આવે તો સિંગલ કોટેશનમાં ઇન્ડિયા. કન્ટ્રી કોડ ટેક્સ્ટ છે તો 91 અને આ પણ ક્રિએશન ડેટ છે. So let us copy and paste this one. So this is a insert query for the country table. હવે જેનો કન્ટ્રી આઈડી 1 હોય એનું નામ ઇન્ડિયામાંથી વિનિંગ ઇન્ડિયા આવું કરવું છે, અપડેટ કરવી છે મારી ક્વેરી. મારે શું કરવું છે અપડેટ કરવી, તો ફાઇલ કરવી હોય તો અપડેટ, પછી ટેબલનું નામ વિચ ટેબલ કન્ટ્રી, પછી સેટ, પછી કોલમનું નામ કઈ કઈ કોલમ તમારે સેટ કરવી છે. સો ફર્સ્ટ કોલમ ધેટ ઇઝ કન્ટ્રી નેમ, એને શું કરવું છે વિનિંગ ઇન્ડિયા આવું નામ સેટ કરવું છે. હજી એનો કન્ટ્રી કોડ તમારે કદાચ ચેન્જ કરવો હોય તો ફરીથી કોમા કરી અને કન્ટ્રી કોડ ચેન્જ કરી નાખો, સે 91 માંથી 01 કરી નાખો કન્ટ્રી કોડ ઇન્ડિયાનો. પછી અપડેટ ટેબલનું નામ સેટ કોલમ નેમ ઇઝ ઇક્વલ ટુ એની નવી વેલ્યુ કોમા કોલમ નેમ ઇઝ ઇક્વલ ટુ એની બીજી નવી વેલ્યુ. પછી શું આવશે ફ્રોમ country table where country ID is equal to 1. એટલે જેનો country ID 1 હોય ને ઈ જ ટેબલની વેલ્યુ ખાલી સેટ થશે. જનરલી અપડેટ કરવું હોય ત્યારે the best way is primary key ને જ અપડેટમાં મૂકવાની. હવે જેનો country ID 1 હોય, સપોઝ કે પાકિસ્તાન ડિલીટ કરી નાખે country ID 2, તો જેનો country ID 2 હોય એ રોને ડિલીટ કરવી હોય તો ડિલીટ DELET ડિલીટ સ્ટાર આવે કે ન આવે, ડિલીટ સ્ટાર ફ્રોમ, બરોબર ને, નો આવે, ખાલી ડિલીટ ફ્રોમ જ આવે. ડિલીટ ફ્રોમ કન્ટ્રી એટલું કરશો તો બધું થોડું કરી નાખશે, બધું ડિલીટ, એવું નહીં, વેર કન્ડિશન લખવાની, વેર કન્ટ્રી આઈડી ઇઝ ઇક્વલ ટુ 2. તો આ થોડુંક રિવિઝન થઈ ગયું. ઇન સિલેક્ટ ઓલ રેકોર્ડ્સ, સિલેક્ટ સમ કોલમ્સ વિથ વેર કન્ડિશન, બટ વેર કન્ડિશન એવી રીતે ઓર્ડર બાય હોય ખાસ, હા, ઓર્ડર બાય કન્ટ્રી નેમ ASC ascending order અને કન્ટ્રી એન્ડ સપોઝ ક્રિએશન ડેટ લેટેસ્ટ રેકોર્ડ એડ થયો એની ઉપર આવવો જોઈએ. ક્રિએશન ડેટ DESC લેટેસ્ટ ડેટ રેકોર્ડ ઉપર આવશે. સો ધીસ ઇઝ ઓર્ડર બાય ક્લોઝ. So select insert into ટેબલનું નામ in bracket comma separate કોલમના નામ values comma separated respective values. update ટેબલનું નામ set column name is equal to new value comma column name is equal to new value જેટલી રાખ્યું એટલું. from ટેબલ નામ where column name is equal to value and then delete from ટેબલ name where column name is equal to this. અને મલ્ટિપલ કન્ડિશન જોતી હોય તો AND AND અથવા તો OR વડે તમે મલ્ટિપલ કન્ડિશન્સ રાખી શકશો. સો ધીસ આર ધ બેઝિક ક્વેરીઝ વિચ યુ નીડ ટુ વર્ક વિથ. ઇઝ ઇટ ઓકે? છતાં પણ આઈ ઇન્સિસ્ટ કે યુ ગો થ્રુ ધીસ ક્વેરીઝ એન્ડ યુ નો યોર હોમવર્ક.